આજે બને છે ભજીયા મેથીના વરસાદના મોસમમાં, અને આ બને છે ચટણી, અને મમ્મી છે ભજીયા સ્પેશિયલિસ્ટ, બોલાયા છે બહારથી. આમોદથી બેસન લાયા છે, તૈયાર બેસન છે. આ છે ગોટાનું તૈયાર બેસન, આમોદવાળાનું છે. ભરૂચમાં છે ને? હા, ભરૂચમાં છે ને. આમોદ દુકાન છે. આમોદ દુકાન છે, એનું મકાન તો ભરૂચમાં છે. આપણા માસીનું કયું કહેવાય એરિયા? શ્રવણ ચોકડી. હા, શ્રવણ ચોકડી. જો આમાં કંઈ જ નાખવાનું નહીં, ખાલી લીલા મરચાં ને આપણે મેથીની ભાજી નાખવી હોય તો નાખવાની, નહીં તો ડુંગળી નાખીને બી થાય, એમને એમ પણ થાય. લીલા મરચાં ને આ છે મારી ચટણી ને આ છે ડુંગળી. મસ્ત ગરમ ગરમ ભજીયા ઉતરે છે. મને એટલી બધી ભૂખ લાગી ગઈ છે તો મેં ચટણી બી કાઢી લીધી ડીશમાં, અને ડુંગળી પણ કાઢી લીધી. અમારા ઘરમાં આ મમ્મી જ બનાવે છે. પાછા કોઈ કોમેન્ટ કરશે કે બહુ ગરમ ગરમ ખાય છે ને સાસુ બનાવે છે, પણ અમારા ઘરમાં પહેલાંથી જ મમ્મી જ બનાવે છે. પિયરમાં હતા તો પપ્પા બનાવતા હતા, અને અહીંયા છે સાસરીમાં તો અમારા મમ્મી જ બનાવે છે ભજીયા. ચલો, જેને ખાવા હોય ભજીયા ગરમ ગરમ તો આવી જાઓ. મરચાં ખાવા છે પણ ખવાય નહીં. મને નહીં કહી દીધું, મને ના પાડી દીધી. બોલો, ચોખ્ખી ના પાડી દીધી મને ભજીયા જોડે મરચાં ખાવાના નહીં એવું કહી દીધું. બોલો, એ આ ભજીયું ટેસ્ટ કરીએ. બહુ ગરમ ગરમ છે, ગરમી પણ છે. તો આ છે ભજીયું ચટણીવાળું. બહુ મસ્ત બને છે. મરચાં છે તો તીખા લાગે છે.